ઓમ નમઃ શિવાય. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવજીના ભક્તો ભોળનાથના મંદિરમાં જઈને તેમની પૂજા આરાધના કરી રહ્યા છે. અન્ય દેવતાઓથી શિવજી ભિન્ન છે. તે પરમ કૃપાળુ પરમાત્મા છે અને એટલે જ તેમના ધામમાં ભક્તોની ભીડ ઉમટે છે. તો આજે દર્શન કરીશું શિવધામોના, જેની સાથે જોડાયેલી છે આસ્થા, અને સાથે જ જાણીશું શિવજીનો મહિમા. સુરતના ઉધના વિસ્તારમાં 500 વર્ષ પુરાણું ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું છે. એવી માન્યતા છે કે જે પણ દંપતી હોય જેમને સંતાન ન થતા હોય તેઓ અહીં આવીને શિવજીને જે ઘીના કમળ ચઢાવવામાં આવે છે તે કમળમાંથી ઘી લઈને તેનો ઉપયોગ કરે તો તેમનું જે નિસંતાનપણું છે તે અવશ્ય દૂર થાય છે અને તેમના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો દર્શન કરીએ સુરતના ઉધનામાં બિરાજતા ભીડભંજન મહાદેવના. આ છે સુરત ઉધના વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવનું મંદિર. આ મંદિર આશરે 600 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર છે. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની પેઢીઓ આજે પણ દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે ધુલિયા મહાદેવ, ભવનાથ મહાદેવ જેવા નામોથી પણ પ્રસિદ્ધ મહાદેવ દાદાના દર્શન માત્રથી અહીંયા આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અહીં ઈશ્વરી કુવામાંથી સ્વપ્ન સંકેતથી પ્રગટ થયેલા શ્રી ભીડભંજન મહાદેવ દાદા સ્વયંભૂ શિવલિંગ અવતાર માનવામાં આવે છે. સાથે જ અહીં બિરાજમાન સ્વયંભૂ ગજલક્ષ્મી માતાની પ્રતિમા પણ છે, જેના કારણે આ મંદિરનો મહિમા પણ વધી જાય છે. ભીડભંજન મહાદેવ મંદિર પાછળ જોડાયેલી પૌરાણિક કથા પ્રમાણે અહીં પુરુષોત્તમ શ્રી સજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ જાતે અહીં પધાર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભીડભંજન મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કર્યું હતું. આ ઉપરાંત રાત્રિ મુકામ પણ અહીં કરી હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ મંદિર બહુ જૂનું પૌરાણિક મંદિર છે. આ મંદિરના અંદર ભક્તો આવે છે, સેવા પૂજા કરે છે. કોઈને સંતાન પ્રાપ્તિ થાય છે, કોઈને ધન પ્રાપ્તિ થાય છે, કોઈના વેપાર ધંધા સારા ચાલે છે. બધા અહીંયા માનતા બાધા રાખી સુખી થઈને જાય છે. અને પછી અહીંયા બળિયા બાપજી છે, સૈયર કાકા બાપજી છે, તેનું પણ બહુ મહાત્મા છે. સૈયર કાકા બાપજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે અને એની પણ લોકો બહુ સેવા કરે છે. લોકો બહુ માને છે. અહીંયા એને શીતલા માતા તરીકે માની અહીંયા જમવા પણ આવે છે, ઠંડુ જમે છે. આ મંદિરમાં એવું છે કે ભક્તો આ મંદિરના જીવે દાદર ચડે છે એવે એની બધી મનોકામના પૂરી થઈ જાય છે. બહુ પૌરાણિક ને જૂનું મંદિર છે એટલે એની આસ્થા જૂની બંધાયેલી છે. એના લોકો પેઢી દર પેઢી અહીંયા આવે છે. એના બાપા દાદા બધા આવતા હતા, એના પછી એને સંતાનો પણ અહીંયા આવે છે કે અમારા બાપાએ કંઈક કર્યું તો અમને લાભ મળ્યો, અમે કર્યું તો અમારી સંતાનને, ને એ જે કંઈ નહીં હતું તેમાંથી આજે બહુ સુખી થઈને લોકો શ્રદ્ધા માની અહીંયા દૂધ પાણી જેની જેવી શ્રદ્ધા, કોઈ ચોખા જવ જેની જેવી શ્રદ્ધા, જેવી માનતા એવું એ અહીંયા ચડાવે છે. આ મંદિર 700 વર્ષ જૂનું છે. અહીંયા આ અસલાનું ધુળિયા મહાદેવ નામ છે. પાછળથી એનું ભીડભંજન મહાદેવ નામ પડ્યું. પહેલાં અસલનું નામ ધુળિયા મહાદેવ છે. અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે. ગૌ માતા સ્વયંભૂ આવીને શિવજી પર દૂધનો અભિષેક કરતી અને અહીંયા બધી ધૂળ જ ઉડતી, જંગલ જેવું હતું, ધૂળ જ ઉડતી, એટલે ધુલિયા મહાદેવ નામ. પછી અમુક સમય પછી એનું ભીડભંજન મહાદેવ નામ થયેલું છે. આમ તો તીર્થધામમાં હરિહરનું અનોખું મિલન થયું હતું. શિવને પ્રસન્ન કરી ભગવાન સ્વામિનારાયણે વરદાન પ્રાપ્ત કર્યું હતું. કહેવાય છે કે મહાદેવને ઘીના કમળ શિવ મહાપૂજા અતિ પ્રિય હોય, તેમ પરમ શિવ ભક્ત રાવણે પણ અહીં આવી કમળ પૂજા કરી ભગવાન શિવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. ભીડભંજન મહાદેવ ધામ વિશ્વનું એકમાત્ર શિવાલય છે કે જ્યાં આખા માગશર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ ચઢાવવામાં આવે છે. એટલું નહીં, પરંતુ અહીં આવેલા મંદિરમાં પેઢી દર પેઢી હરિભક્તો યજમાન થતા આવ્યા છે. હરિભક્તો શિવકૃપાથી સુખી સંપન્ન અને સમૃદ્ધ પણ થયા છે. ભક્તોમાં ચાલી આવેલી માન્યતા પ્રમાણે અહીં આવેલા મંદિરમાં શિવલીલાના અનોખા દર્શન થાય છે.
આ સાથે જ પાપનો પણ નાશ થાય છે અને પરિવાર સુખ સંપન્ન થવાની સાથે જ સમૃદ્ધ થાય છે. મંદિરમાં થતા શિવ મહાપૂજામાં યજમાન થવા માટે પણ ભક્તોની ભારે પડાપડી થતી હોય છે. મંદિરમાં આવતા યજમાન અને હરિભક્તો સમગ્ર માગશર માસ દરમિયાન શિવપૂજામાં બેસીને પુણ્ય પ્રાપ્ત કરે છે. ભીડભંજન મહાદેવ મંદિર જોડે ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ભીડભંજન મહાદેવ દાદાની કૃપાથી જગતના કલ્યાણ અર્થે પરાક્રમી પાંડવો પૈકીના એક એવા મહાશક્તિશાળી ભીમ તથા નાગકન્યાના પનોતા પુત્ર એવા શ્રી બળિયા દેવ પણ અહીં બિરાજમાન છે. જ્યાં બળિયા દેવના મસ્તકનું અહીં ભાવિક ભક્તો દ્વારા પૂજન અર્ચન થાય છે. ભક્તોમાં ચાલી આવતી માન્યતા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ઉદના હરિભક્તોએ વાજતે ગાજતે બળિયાદેવના મસ્તકને મંદિરમાં બિરાજમાન કર્યું હતું, જેના કારણે બળિયાદેવના શરણે આવતા ચામડીના દર્દીઓ તથા અન્ય બીમારીઓથી પીડિત પણ ભાવિક ભક્તોની પીડા દૂર થઈ જાય છે. આ મંદિરની મહત્વની વાત એ છે કે આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન સહિતના અલગ અલગ ધર્મના લોકો પણ દેવાધિદેવ મહાદેવ અને બળિયાદેવના દર્શનાર્થે આવે છે. સાથે જ સમયાંતરે ભાવિક ભક્તો પોતાની બાધા આખડી પૂરી કરતા જોવા મળે છે. ભીડભંજન મહાદેવ મંદિરની પૌરાણિક ગાથા અને ભક્તોની જોડાયેલી ધાર્મિક આસ્થા પ્રમાણે દર વૈશાખ માસમાં 5.25 મણ દૂધ વડે કેસર સ્નાનનું પણ આયોજન છે. 500 વર્ષ જૂનું છે. અહીંયા અમારા બાપ દાદાનો ધંધો છે. હું પણ એ જ કરું છું. અહીંયા મંદિર પર બેસીને ભીડભંજન મહાદેવ દાદાનો પણ ખૂબ સટ છે અને બળિયાદેવ બાપજીનો પણ ખૂબ સટ છે. અને અમારું કામ જે થતું હોય તે બળિયાદેવ બાપજીથી થાય છે અને ભીડભંજન મહાદેવ દાદાથી જ થાય છે. અમે ઘણા વર્ષથી મંદિરમાં જ રહીએ છીએ. મંદિરમાં જ પૂજારી છે અમે. ને ઘણા બધા ભક્તો અહીંયા આવે છે. બધાની માનતા પૂરી થાય છે ને કોઈ પણ આવે તો એ પાછો જતો નથી. બધા ખુશ થઈને જાય છે. અહીંયા બળિયા બાપજી મહારાજની બાધા લે છે. એ લોકો ઠંડુ ખાવા આવે છે, બરફ ચડાવે છે. કોઈને ચિકન પોક્સ થયા હોય તો એ લોકો નાળિયેર રમતું મૂકવા માટે આવે છે, નાના નાના બાળકોને લઈને. અને તાવ આવતો હોય તો તાવ ગોળો ચડાવે છે. બધાની માનતા અહીંયા પૂરી થાય છે. મને 2-3 વર્ષથી મેં અહીંયા આવું છું, મંદિરમાં સેવા આપું છું. ભગવાન મને સારી બુદ્ધિ ભણવા લખવામાં આગળ વધારે છે. મને ભગવાન બહુ મસ્ત સારી રીતે શાંતિ આપે છે. સુરતમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર જોડે ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા છે. આજે પેઢી દર પેઢીઓ ભગવાન મહાદેવના દર્શન કરતા ચૂકતા નથી. મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ મહાદેવ અને લક્ષ્મીજીની અસીમ કૃપા ભક્તો પર અવિરતપણે વરસે છે. જ્યાં મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સહીશ જગતાપ અને રાકેશ બ્રહ્મટ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુ પાસેથી શિવજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. ઓમ